નમસ્કાર દસ્તુના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। મહાસંગ્રામની વાત કરીશું કે જ્યાં આજે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતાઓ આજે કેસરિયા કરશે। બરાબર 12 વાગે CR પાટીલની હાજરીમાં તેઓ કેસરિયા કરવાના છે। અર્જુન મોઢવાડા અને અમરીશ ડેર આ બંને નેતાઓ આજે ભાજપમાં ભળી જશે। ગઈકાલે આખરે જે સમગ્ર ગતિવિધિઓ રહી હતી ત્યારબાદ આજે આ બંને નેતાઓ આજે ભાજપમાં વિધિવત રીતે ભળી જવાના છે। તો કોંગ્રેસના બંને નેતાઓના રાજીનામા બાદ આજે કેસરિયા થશે અને આજની મહત્વપૂર્ણ ગતિવિધિઓની અંદર આ બંને નેતાઓ હવે ભાજપમાં પ્રવેશ બાદ શું કહે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે। અને આ ઉપરાંત બપોરે 12 કલાકે કમલમ ખાતે પાટીલની હાજરીમાં તેઓ કેસરિયા કરશે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા કિંજલ। આખરે આ બંને નેતાઓ આજે ભાજપમાં ભળી જશે, પરંતુ ભાજપમાં ભળ્યા બાદ આપણે જોયું છે કે હંમેશા નેતાઓ પોતાની નારાજગી અથવા પોતાના મુદ્દા મૂકતા હોય છે। શું શક્યતાઓ લાગી રહી છે કે આખરે આ બંને નેતાઓ હવે ભાજપમાં આવ્યા બાદ શું કહી શકે, શું પોતાની વાત રજૂ કરી શકે અને આજનો શું ઉપક્રમ છે તે પણ જણાવો। બિલકુલ જયેશ, અત્યારની જે પરિસ્થિતિઓ ચાલી રહી છે તેને જોઈને એક જે ડાયલોગ હતો એ ચોક્કસ અત્યારની પરિસ્થિતિ પર બંધ બેસતો આવી રહ્યો છે કે राजनीति में फैसले सही या गलत नहीं होते हैं, उनका हेतु तो सिर्फ मकसद सिद्ध करना होता है। आप જુઓ કે ભાજપ માટે 5 લાખની લીડ એ ખૂબ જ પ્રાયોરિટી છે અને એ લીડ માટે ભાજપ એ તમામ લોકોને લઈ રહી છે। ગ્રામ પંચાયતથી માંડીને ધારાસભ્ય સુધી, પૂર્વ સાંસદ સુધી તમામ લોકોને ભાજપ અત્યારે રેડ કાર્પેટ પાથરી અને પોતાના ઘરમાં બોલાવી રહી છે અને એવું કહી રહી છે કે જે ભાજપની વિચારધારા સાથે જોડાયેલા હોય તેનું ભાજપ સ્વાગત કરે છે। સવાલ આખો એ છે કે એ લોકો જો અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરની વાત કરવામાં આવે તો અમરીશ ડેરે જે તે સમયે વિધાનસભામાં જ્યારે વિરોધ કર્યો હતો ત્યારે એ હદનો વિરોધ કર્યો હતો કે જે કહી શકાય કે મારામારી સુધીની વાત આવી ચૂકી હતી। ક્યારે પણ ભાજપની વિચારધારા સાથે અમરીશ ડેર જોડાયેલા નથી, પરંતુ હા, અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયામાં એક જે વાત કોમન છે કે કદાચ તેમની પોતાની જમીન એટલી મજબૂત છે કે જે ભાજપની ન હોઈ શકે ને કારણે ભાજપ તેમને પોતાના જે ગઢની અંદર ભેળવી રહી છે। પરંતુ અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયાએ વિપક્ષમાં રહીને શાબ્દિક પ્રહારો ખૂબ કર્યા છે। ભલે તે આજે એવું કહેતા હોય કે મેં વ્યક્તિગત ટિપ્પણી નથી કરી, પરંતુ વડાપ્રધાનથી માંડીને વર્તમાન પ્રદેશ પ્રમુખ સુધી તેમણે વ્યક્તિગત શાબ્દિક ટિપ્પણીઓ કરી છે, એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યો છે કે જે શબ્દો આપણે સમાચાર માધ્યમથી અને એક જવાબદાર સમાચાર માધ્યમના હોવાને કારણે રિપીટ ન કરીએ। સવાલ આખો એ છે કે જ્યારે વ્યક્તિગત ટિપ્પણીઓ કરવામાં આવી છે, જ્યારે વિચારધારાની હંમેશા લડાઈ છે, ત્યારે માત્ર એક અયોધ્યાનો જે મુદ્દો જે બંને નેતાઓ સામે મૂકી રહ્યા છે, અયોધ્યાના મુદ્દે આટલું મન પરિવર્તન કઈ રીતે થઈ શકે છે। ભાજપની વાત કરવામાં આવે કે કોંગ્રેસ આવે કે રાજકારણની વાત કરવામાં આવે, ક્યારે પણ કોઈ પણ પ્રકારની ડીલ વગર અથવા તો કોઈ પણ પ્રકારની સમજૂતી વગર ક્યારે પક્ષ પલટો કરવામાં નથી આવતો। અર્જુન મોઢવાડિયા કે જે પોતે પોરબંદરમાંથી જીત્યા હતા તેમણે ગઈકાલે રાજીનામું આપ્યું છે અને આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। ત્યારે સવાલ એ આખો એ છે કે ખરેખર તે ભાજપની વિચારધારા સાથે કઈ રીતે નાતો મેળવી શકશે, જ્યારે કે વિધાનસભાના સત્ર સુધી તેમણે ભાજપના અગેન્સ્ટમાં વાત કરી છે, પાર્ટીની જે આઈડિયોલોજી છે તેમના કરતાં એકદમ અગેન્સ્ટમાં તેમને જઈને વાત કરી છે। ત્યારે અને જો અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવે તો અર્જુન મોઢવાડિયા માટે એવું પણ માનવામાં આવે છે કે તેમને એ ભાજપમાં ત્યારે જ આવતા હોઈ શકે છે જ્યારે તેમને મંત્રી પદ ઓફર કરવામાં આવ્યું હોય। એનો મતલબ એ છે કે 156 જે ધારાસભ્યો ભાજપના મેન્ડેટ ઉપર જીત્યા છે તેમાંથી જે એકાદ ધારાસભ્ય હશે કે જેની ગણતરી મંત્રી બનાવવાની હશે તે ડ્રોપ થશે અને અચાનક સ્કાયલેબ તરીકે આવેલા અર્જુન મોઢવાડિયા છે તે આગામી મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થશે ત્યારે મંત્રી પદ તેમને ઓફર કરવામાં આવશે। એટલે આ ઘણા બધા નજીક લોકસભાની જીત માટે થઈ અને જે પણ પ્રકારના જે કહી શકાય કે તમે એને રાજનીતિ પણ કહી શકો છો, તમે એને સ્ટ્રેટેજી પણ કહી શકો છો, પરંતુ હા, અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવે તો ત્યારે જ્યારે ભાજપમાં જોઈન થઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં તે પોરબંદરથી લડશે। બાબુભાઈ બોખેરી અત્યારે તેવું કહી રહ્યા છે કે તે માત્ર કમળને જીતાડશે, પરંતુ વર્ષોથી બાબુભાઈ બોખેરી ત્યાં લડી રહ્યા હતા। તો આ આખી જે વાત છે અને જે રીતે ભાજપની વાત કરવામાં આવે તો
વર્તમાન સમયની અંદર પણ કેબિનેટની જો વાત કરવામાં આવે તો કેબિનેટ પ્રધાનો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હોય તેવા કેબિનેટ પ્રધાનોનો જે દબદબો છે તે વધારે છે. ચાહે આપ રાઘવજીભાઈની વાત કરો, એ ચાહે આપ કુંવરજીભાઈની વાત કરો, એ ચાહે આપ બળવંતસિંહ રાજપૂતની વાત કરો, અને કદાચ માની શકાય કે ચૂંટણી પછી હવે અર્જુન મોઢવાડિયા પણ એ જ કેબિનેટમાં રહેશે. એટલે કે સામે રહીને જ્યારે ટીકા ટિપ્પણીઓ થતી હોય છે, જી એ લોકો જ્યારે ભાજપમાં આવે છે ત્યારે તેમની માટે રેડ કાર્પેટ છે, એ એક મેસેજ અત્યારે કાર્યકર્તાઓમાં જઈ રહ્યો છે. જી બીજું જી કેન્જલ, આપ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હાલ સમગ્ર રીતે આ જોઈએ તો હવે ભાજપમાં ભળ્યા બાદ તેમની ભૂમિકા શું રહેશે અને તેનાથી ભાજપને સીધી રીતે કઈ ભૂમિકાની અંદર તેઓ રાખે છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. આપણે જણાવીએ કે અર્જુન મોઢવાડા કે જે અત્યાર સુધી વિચારધારાની લડાઈને લઈને વાત કરી રહ્યા હતા, પરંતુ હવે ભાજપમાં ભળ્યા બાદ હવે તેઓ શું બોલે છે તે જાણવું મહત્વપૂર્ણ બની રહેશે. તો આખરે અર્જુન મોઢવાડાની આ રાજકીય સફર હવે ભાજપ તરફ જ્યારે યુટર્ન લઈ રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે હવે તેમની ભૂમિકા આગામી દિવસોમાં શું રહેશે. 12 વાગે તેઓ આખરે કેસર ધારણ કરશે, ત્યારબાદ આખરે તેમના નિવેદનોની અંદર શું પડઘાશે તે પણ જાણવું મહત્વપૂર્ણ બની રહેશે. બસ મેં કોઈ દિવસ આધાર વગરની ક્યારેય વાત કરી નથી. એટલે જે પણ વાત જ્યારે જ્યારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે, અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે. મને કોઈનો ડર લાગ્યો નથી અને મને કોઈ ડરાવવા પણ આવ્યું નથી. અત્યારે બધા ડરાવવાની વાત કરે છે, પણ હું ક્યારેય ડર્યો નથી, મને કોઈ ડરાવવા આવ્યું નથી. એટલે એ વાતમાં તથ્ય નથી. વાત એટલી જ છે કે મેં જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો. પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે નહીં અને એનજીઓ બની જાય. અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય, અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય. એ પ્રમાણે થયું, છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું, એ આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું. એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ. પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એ એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે.